તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ધાત્વિય વાહકતા અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવાય અને તમારી આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજનીય વાહકતા કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો હતો અને એના વિશે આપણે જે ડિફરન્સીસ છે એના વચ્ચે એ પણ આપણે જોયા હતા. હવે જો આપણે હવે અહીંયા જોવાનું છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. ઓકે, હવે વાહકતાનું માપન જો ધાત્વિય અથવા તો તમારું ઇલેક્ટ્રોનીય વાહકતાનું માપન કરવું તો આપણે ધારો કે ઝીંકનો આ સળિયો છે બરાબર, એના અંદર વાહકતાનું માપન કરવું હોય તો આપણે શું કરીએ, અહીંયા એક વાયર લગાવીએ, અહીંયા એક વાયર લગાવીએ અને એની વાહકતાનું માપન આપણે કરી શકીએ. એની અવરોધના અંદર જોઈ લઈએ કે અવરોધ કેટલો આવે છે એ પ્રમાણે એની વાહકતાનું માપન થઈ જાય. પણ તમારું જો આવું દ્રાવણ છે એ માની લો કે મારા જોડે આ 1 લીટર 0.01 મોલર KCl નું દ્રાવણ છે. હવે આની વાહકતાનું માપન કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? અહીંયા તો વાયર ક્યાં લગાવવા જવાનું? ઓકે, તો એક તો આ પ્રોબ્લેમ આવે. ઓકે, તો આયનીય જે વાહકો છે એના અંદર આપણે લખતા બી જઈએ સાથે સાથે કે આયનીય વાહકતા લખીએ વિદ્યુત વિભાજનીય વાહકતાના માપનમાં મુખ્ય બે બાબતો, બે જે કમ્પોનેન્ટ છે એટલે બે તકલીફ આવે. વિદ્યુત વિભાજ્ય જે વાહકતાના માપનમાં મુખ્ય બે બાબતો એટલે કે બે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફરીથી આપણે લખી દઈએ કે વિદ્યુત વિભાજનીય દ્રાવણોની વાહકતાના માપનમાં મુખ્ય બે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓકે, બે સમસ્યાઓનો સામનો કરવો પડે. એક તો આપણે જે ચર્ચા કરી એ કે વિદ્યુત વિભાજનીય દ્રાવણોને કોષ સાથે અથવા તો વિદ્યુત પ્રવાહ સાથે સીધા જોડી શકાતા નથી. ઓકે, ડાયરેક્ટ આપણે વાયર આપીને એને જોડી શકતા નથી. હવે બીજું શું હતું કે આપણે જોયું હતું કાલે જ આપણે વિદ્યુત વિભાજનીય જે દ્રાવણોની ચર્ચા કરતા હતા એના અંદર આપણે શું જોયું હતું કે તમે ડીસી પ્રવાહ જ્યારે તમે આપો છો કોઈ વિદ્યુત વિભાજનીય દ્રાવણના અંદર એટલે એનું સંઘટન બદલાય. ઓકે, એનું આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે તમે ડીસી પ્રવાહ લાંબા સમય સુધી કોઈના અંદર નાખતા જાઓ એટલે એના ધન આયન શું થાય, નોર્મલ રૂટીન જે તમારું Cu+2 હશે તો Cu કોલિડના અંદર કન્વર્ટ થશે. તો આ જે સંઘટન બદલાય છે, સંઘટન બદલાય એટલે એના મોસ્ટ ઓફ ધ કેસના અંદર શું થશે, જે સાંદ્રતા છે એના અંદર ઘટાડો થશે અથવા તો કોઈ બીજી સાંદ્રતા. કાલે આપણે લગભગ એના અંદર એક્ઝામ્પલ એ જોયું હતું કે ZnSO4 માંથી CuSO4 માંથી ZnSO4 ના અંદર દ્રાવણ રૂપાંતર પામ્યું. CuSO4 ના જે કોપર +2 હતા એ કોપર સોલિડમાં અને Zn છે Zn+2 ના અંદર રૂપાંતર થતું હતું. એ બધી આપણે ચર્ચા કરી હતી. ઓકે, ટૂંકમાં તો આના અંદર આપણે બીજું એક પ્રોપર એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે આપણા જોડે NaCl છે. ઓકે, કોઈ અહીંયા NaCl નું દ્રાવણ છે. હવે અહીંયા તમે બે સળિયા મૂક્યા, ઇનર્ટ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, કે આ પ્લસ આ માઇનસ. તો પ્લસ માંથી શું હશે કે તો માઇનસ માંથી એને ઇલેક્ટ્રોન મળશે, પ્લસ માં એ ઇલેક્ટ્રોન આપશે. તો માઇનસ માંથી જે ઇલેક્ટ્રોન મળતા હશે ત્યાં શું કરશે કે
Na પ્લસ છે એ જઈ અને એક ઇલેક્ટ્રોન લઈ અને એને સોલિડ બનાવી દેશે અને આ ઇલેક્ટ્રોન આપવાના હોય ત્યાં Cl માઇનસ એ એક ઇલેક્ટ્રોન આપી અને હાફ Cl2 ગેસ બનાવી દેશે. ઓકે, તો હવે આ પ્રક્રિયા થવાની છે. એક્ઝેક્ટલી આ ના થાય એ તેના પર આધાર રાખે છે, સાંદ્રતા ઉપર આધાર રાખે. તમારા આ શું કહેવાય, ઓક્સિડેશન કહેવાય, -1 માંથી 0. તો એનોડ ઉપર Cl2 ગેસ મળશે કે ઓક્સિજન વાયુ મળશે એનો આધાર તેના ઉપર રહેલો છે. આ કોષી NaCl ની સાંદ્રતા ઉપર રહેલો છે. એની ચર્ચા આપણે વિગતવાર કરીશું. મોસ્ટ ઓફ ધ કેસના અંદર O2 વાયુ મળશે. તો O2 વાયુ મળતો હોય તો O-2, ઓકે, એ બે ઇલેક્ટ્રોન મુક્ત કરીને હાફ O2 થાય. એક્ઝેક્ટલી આવું નથી આવતું, એના અંદર H2O વાળું લખવું પડે છે સમીકરણ, પણ એના અંદર આપણે જતા નથી. તો ટૂંકમાં આપણને ઓક્સિજન મળશે કાં તો ક્લોરીન મળશે અને સોડિયમ મળશે. જો ગમે તે થાય અહીંયા સંઘટન તો બદલાવાનું છે. જો ઓક્સિજન મળતો હશે તો Cl અંદર રહી જશે અને સોડિયમના અંદર Cl અહીંયા રહી જશે અને ઓક્સિજન દૂર થશે. તો એક કેસમાં પણ અહીંયા સંઘટન બદલાવાનું છે. એટલે સોડિયમની સાંદ્રતા તો અહીંયા ઓછી થવાની છે. ઓકે, હવે સંઘટન બદલાય એટલે કે ટૂંકમાં સાંદ્રતા બદલાય તો આપણે જોઈશું કે વિદ્યુત વિભાજનીય જે દ્રાવણો છે એની વિદ્યુત વાહકતા કોના પર ડિપેન્ડ કરે. એના અંદર એક પોઈન્ટ હતો કે વિદ્યુત વિભાજનીય પદાર્થ છે એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એની સાંદ્રતા પર પણ ઇફેક્ટ કરે. તો અહીંયા આની જે સાંદ્રતા હશે એ ઘટશે, અહીંયા તો ઘટશે તો એના અંદર સાંદ્રતા બદલાવાની. તો બીજો પોઈન્ટ તમારો એ આવે કે સતત ડીસી પ્રવાહ આપવાથી વિદ્યુત વિભાજનીય દ્રાવણનું સંઘટન બદલાય. ઓકે, તો આ શું થઈ ગયું, બે પ્રોબ્લેમ થઈ ગયા આપણા કે એક તો તમે સીધો એને જોડી શકતા નથી અને બીજું કે સતત જો તમે ડીસી પ્રવાહ આપો તો એના લીધે સંઘટન બદલાય છે. ઓકે, જો સંઘટન બદલાવાના ડીસી પ્રવાહના અંદર શું હોય, જનરલી તમે ડીસી તમે કદાચ ફિઝિક્સના અંદર લગભગ આવે કે તમે ડીસી હોય ને એ ડીસી કરંટ અથવા તો ડીસી થી ચાલતા ઇક્વિપમેન્ટ એમાં વોલ્ટેજ ઓછા હોય જ્યારે કરંટ હાઈ હોય. ઓકે, વોલ્ટેજ ઓછા હોય એટલે કે તમારા જે વોલ્ટેજ હોય ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે કારની બેટરી લઈએ તો કારની બેટરી છે ને 12 વોલ્ટ ઉપર આવે. 12 વોલ્ટમાં તમારે એસી બી ચાલે, એસી તો નહીં પણ એસી નું બ્લોઅર જે છે ફેન એ ચાલે છે, મ્યુઝિક સિસ્ટમ પણ ચાલે, હેડલાઇટ પણ ચાલે, બધું જ તેના પર ચાલે, 12 વોલ્ટ ઉપર ચાલે. જ્યારે આપણે અહીંયા 220 વોલ્ટ ઉપર જે ઘરે છે 220 થી 250 વોલ્ટ ઉપર બલ્બ ને એ બધું ચાલે છે. જ્યારે ગાડીના જે બલ્બ છે એ 12 વોલ્ટ ઉપર જ ચાલે છે. તો બેના અંદર ફરક છે. એસી જે કરંટ હોય એના અંદર વોલ્ટેજ વધારે હોય જ્યારે વિદ્યુત પ્રવાહ ઓછો હોય, અને ડીસી કરંટ હોય એના અંદર શું હોય કે વોલ્ટેજ ઓછા હોય જ્યારે વિદ્યુત પ્રવાહ વધારે હોય. આપણું જે ફ્રીજ છે એ 10 એમ્પિયર ઉપર ચાલે, 10 થી 15 થી 20 એમ્પિયર મેક્સિમમ. ઓકે, એને આપણે મોટા સોકેટમાં લગાવીએ બરાબર, તો એક 15 એમ્પિયરનું એ સોકેટ, આપણું જે નોર્મલ નાનું છે એ 5 એમ્પિયરનું હોય. ઓકે, તો મેક્સિમમ 15 એમ્પિયર ઉપર એ કરંટ લે. જ્યારે કારના અંદર જે ઇક્વિપમેન્ટ યુઝ થાય ને નોર્મલ ઇક્વિપમેન્ટ પણ 30 એમ્પિયર ઉપર કામ કરતા હોય છે મિનિમમ. આમ તો આ ફ્રીજ તો બહુ મોટું ઇક્વિપમેન્ટ થઈ ગયું. આપણા જે બલ્બ ને એ બધા તો 1 કે 2 એમ્પિયર આસપાસ, આપણી ફોનની જે બેટરી છે ને 2 એમ્પિયર ઉપર ચાર્જ થાય. ઓકે, આપણે 5 વોલ્ટ 2 એમ્પિયર નહીં થતા એ. તો આ જે બલ્બ ને એ બધા ખરા ને એ તો 1 એમ્પિયર થી બી ઓછા જે કરંટ ઉપર કામ કરે છે. ત્યારે ડીસી ના અંદર શું કરંટ વધારે હોય. હવે કરંટ વધારે હોય એટલે શું થાય કે નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે. કરંટ એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે. તમે જો I = Q × T, I = Q × T. ઓકે, તમારો I વધારે હોય તો એનો અર્થ એવો કે Q પણ વધારે, T પણ વધારે. T ચલો આપણે કહી દઈએ કે I/T = Q. તો તમે 1 એમ્પિયરનો જે પ્રવાહ છે એ 1 સેકન્ડ માટે પસાર કરો તો 1 કુલમ કહેવાય. તો તમે 10 એમ્પિયરનો પ્રવાહ 10 સેકન્ડ માટે પસાર કરો તો અહીંયા સીધા 100 કુલમ થાય. ઓકે,
અને તમે 1 એમ્પિયરનો પ્રવાહ 10 સેકન્ડ માટે પસાર કરો 10 જ કુલમ. ઓકે, હવે કુલમ ક્યારે કે તમારું 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોનના કુલમ છે 96,487 કુલમ. 96,487 કુલમ થાય ત્યારે એનો અર્થ એવો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા. ઓકે, એટલે તમારું આ જે છે ને Zn+2 વધવાવાળી ઇલેક્ટ્રોન અને Zn સોલિડ. તો 1 મોલ Zn+2 આયનનું Zn સોલિડના અંદર રૂપાંતર થવા માટે આપણે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે. ઓકે, હવે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ એટલે તમે જેટલો પ્રવાહ વધારે રાખશો અહીંયા, જેટલો પ્રવાહ વધારે હશે અને જેટલા વધારે સમય માટે તમે પસાર કરશો એટલું તમારું અહીંયા કુલમ વધારે મળશે. ઓકે, તો એનો આપણે રસ્તો એ કરી શકીએ કે આપણે અહીંયા પ્રવાહ ઓછા સમય માટે અને ઓછો પ્રવાહ આપણે પસાર કરીએ તો એટલે કે I આપણે ઘટાડી દઈએ, આપણે 0.1 અથવા 0.2 એમ્પિયર જ પસાર કરીએ અને એ પણ 1 કે 2 સેકન્ડ માટે. તો એનાથી શું થાય? તો એનાથી અહીંયા સંગઠનમાં કંઈક એટલો ફેર પડશે નહીં. કે આપણે જ્યારે માપન કરવું હોય તો સંગઠન ના બદલાય એ જોવું પડે. કેમ કે તમે માપતા હશો એટલે પેલું 1 મોલરનું 0.8 મોલર થી ઊભું રહે તો એ વખતે પાછી વાહકતા અલગ આવે. 1 મોલરની વાહકતા અલગ હતી, અરે સોરી, હા, 1 મોલરની વાહકતા અલગ હતી, 0.8 મોલરની વાહકતા તમારી અલગ આવી હતી. તો એ વખતે માપનમાં ચોક્કસતા આવે નહીં. એટલા માટે શું કરવામાં આવે? અહીંયા એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે. એસી પ્રવાહ શું હોય કે હાઈ વોલ્ટેજ અને લો કરંટ પર કામ કરે છે. એટલે અહીંયા તમારો 0.1 અથવા 0.2 એમ્પિયરમાં પણ તમારું કામ થઈ જાય. ઓકે, તો એક તો તમારું એ સોલ્યુશન આવ્યું કે તો અહીંયા એમ લખી શકીએ કે બીજી જે સમસ્યા છે કે સંગઠન બદલાવાની જે સમસ્યાનું સમાધાન ડીસી ની જગ્યાએ એસી પ્રવાહ વાપરીને થઈ જાય. ઓકે, તો એક તો તમારું થઈ ગયું. એક તમારું શું બાકી રહ્યું કે વિદ્યુત વિભાજનનો પ્રવાહ આપણે સીધો નહીં જોડી શકતા. તો બીજી સમસ્યાનું સમાધાન માટે એટલે આ જે સમસ્યાનું સમાધાન છે એને શું લખશું આપણે કે વિદ્યુત વિભાજન્ય દ્રાવણોને વિદ્યુત પ્રવાહ સાથે જોડવા માટે ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો ખાસ પ્રકારના સાધનોનો આપણે ઉપયોગ કરશું અને એ કેવા હોય? દાખલા તરીકે આકૃતિના જો જે કોષ છે એ અલગ અલગ પણ હોઈ શકે, આવા પણ હોય. આને શું 2 પટ્ટી હોય પ્લેટિનમની અને એના ઉપર પ્લેટિનમ બ્લેકનો જે છે એ ગોળ ચડાવેલો હોય અને આને તમે કનેક્ટ કરી શકો જોડાણ. અથવા તો બીજું આપણને ઉદાહરણ આપેલું છે કે અહીંયા ઊભો જે કોષ હોય અને આ રીતે 2 પટ્ટીઓ હોય, અહીંયા પ્લેટિનમ બ્લેકની પટ્ટીનું પડ છે અને તમે અહીંયાથી સીધું એને જોડાણ આપી શકો. ઓકે, તો તમારી મરજી, તમે ગમે તે યુઝ કરી શકીએ. અને આને શું કહેવાય? વિદ્યુત વાહકતા કોષ અથવા તો વિદ્યુત વિભાજન. એને સિમ્પલી આપણે વાહકતા કોષ કહી શકીએ. ઓકે, તો આ જે વાહકતા કોષ છે એના અંદર શું હોય કે 2 પ્લેટિનમની પટ્ટીઓ તો ખાસ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે લખી દઈએ છીએ જેને વાહકતા કોષ કહે છે. જેને વાહકતા કોષ કહે છે. તો એના અંદર 2 પ્લેટિનમની પટ્ટીઓ ઉપર પ્લેટિનમ બ્લેક નો ઢોળ
ચઢાવીને તેને એલ અંતરે ગોઠવવામાં આવે છે તથા આડછેદનું ક્ષેત્રફળ આપણે કેટલું રાખીશું? એ જેટલું રાખીશું. ઓકે, તો અહીંયા એ આડછેદનું ક્ષેત્રફળ વાળી પટ્ટી લઈએ અને એને એલ અંતરે રાખીએ તો આપણને શું મળે? વાહકતા માટે આપણને એલ બાય એ વાહકતા જી બરાબર શું હતું? તો અહીંયા કાપાવાળી વાહકતાની વાત છે દરેક જગ્યાએ. તો અહીંયા શું થાય છે કે આપણે આનો અવરોધ પણ માપી શકીએ. ઓકે, તો અવરોધ આર બરાબર શું થાય? આપણે અવરોધ જ માપવાનો છે. જો અવરોધ માપશું તો વાહકતા મળી જશે આપણને. તો આર બરાબર શું થાય? વાહકતા ડાયરેક્ટ કઈ રીતે માપવાનું? ઓકે, આપણે અવરોધ માપવું છે. તો આર બરાબર શું થાય? રો એલ બાય એલ ની આપણને ખબર છે અહીંયા આનાથી. ઓકે, રો એટલે શું થાય? કાપા રો જો રો બરાબર શું થાય? 1 ભાગ્યા કાપા થાય. તો અહીંયા એલ ભાગ્યા કાપા ઇન્ટુ એ. ઓકે, હવે જો અહીંયા જો પટ્ટીના અંદર આપણે શું કરીએ? પટ્ટીના અંદર એલ ને એ નું માપન કરીએ. પટ્ટીના અંદર આપણે લંબાઈ માપી દઈએ અને આડછેદનું ક્ષેત્રફળ માપી દઈએ તો આપણને સીધું મળી જાય. કેમ કે એના અંદર જે ઘનના અંદર એન્ટ્રોપીનું અથડામણનું જે પ્રમાણ છે એ એકદમ ઓછું. પણ આના અંદર જો તમે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈથી જો આ એલ ને એનું માપન કરવા જાઓ અને આર તરીકે તમારી જે વેલ્યુ જેટલા ઓહમનો અવરોધ આવ્યો તમે વિસ્ટન બ્રિજની મદદથી શોધી લાયા. ઓકે, અને એલ ને એની કિંમતો મૂકો તો તમને વાહકતા અહીંયા ચોક્કસ નહીં મળે. કેમ કે આના અંદર ઘણા બીજા પરિબળો પણ કામ આવે. કેમ કે ધારે કે અહીંયા દ્રાવણ જ્યારે ટ્રાવેલ કરતું છે એટલે એના જે આયનો છે એના અંદર અથડામણ બહુ થશે. ઓકે, એનાથી અલગ અલગ જે આપણે કાલ જે ભણ્યા હતા કે કયા કયા પરિબળો કામમાં આવે છે. તો એક તો અથડામણ, પછી દ્રાવકનો સ્વભાવ, દ્રાવકની સ્નિગ્ધતા કેટલી છે, બરાબર. પછી વિદ્યુત વિભાજન પદાર્થ છે એનો સ્વભાવ, એની જે તે કેટલા પ્રમાણમાં એ આયનીકરણ થયું છે. તો આ બધી વસ્તુઓ કામમાં એટલે આ બધી વસ્તુઓ પણ મેટર કરે છે. અને એ બે આ કેસના અંદર વિદ્યુત વિભાજનીય જે દ્રાવણો છે એના કેસના અંદર આ બધી વસ્તુઓ જે ખરી એલ ને એ સિવાય કે સાઈઝ થઈ ગઈ આયનોનો ચાર્જ થઈ ગયો, આયનોની ચાર્જ ટુ માસ રેશિયો ચાર્જ ટુ સાઈઝ રેશિયો થઈ ગયો. તો આ જે છે કે જેટલા નાના આયનો હશે જેટલો વધારે ચાર્જ હશે એમના પર એટલું એફિશિયન્ટલી એ વહન કરી શકશે વિદ્યુતનું. તો આ જે બધી વસ્તુઓ છે એ બહુ મેટર કરે છે. એટલે આપણે ડાયરેક્ટ એલ ને એ લઈશું ને તો એ આપણને એટલો બધો એક્યુરેટ નહીં મળે કે આપણે એલ ને એનું માપન આપણે સીધું જે આપણે વેલ્યુ લીધીએ તો એ વિશ્વસનીય નથી. તો એલ ને એનું માપન અહીંયા સીધું વિશ્વસનીય નથી. આપણે શું કરવું પડે કે અહીંયા જો એલ બાય એ ની જે છે એને શું કહેવાય? જી સ્ટાર કહેવાય. એને શું કહેવાય? કોષ અચળાંક. અહીં એલ બાય એ બરાબર શું થાય? જી સ્ટાર. અને એને શું કહેવાય? કોષ અચળાંક. તો જી સ્ટાર ને કોષ અલગથી લખી દઈએ કે જી સ્ટાર ને કોષ અચળાંક કહે છે. તો અહીં તો કોષ અચળાંકનું માપન એલ અને એ પરથી કરતા તે વિશ્વાસ પાત્ર આવતું નથી. ઓકે, તો એલ ને એ ઉપરથી જે કોષનું માપન કરીએ આપણને વિશ્વાસ પાત્ર મળતું નથી. ઓકે, અને વિશ્વાસ પાત્ર મળતું નથી તેની સાથે સગવડ ભરેલા પણ નથી. એટલે એક્ઝેક્ટ એની સાઈઝ માપતી અને એ બધું બહુ સગવડ ભરેલા નથી. એટલે મીન્સ કે તમે એને વ્યવસ્થિત રીતે માપી પણ ના શકો, એક્યુરેટલી રીતે ના માપી શકો. તો અહીંયા આ સાથે લખી દો ને, આ સાથે સીધું અહીંયા લખ્યું વિશ્વાસ પાત્ર નથી. અને આ સાથે એલ અને એનું માપન
પણ સગવડ ભરેલું નથી. ઓકે, તો અહીંયા આપણે શું કરશું કે એનું માપન આપણે કરી શકતા નથી, એનું જે માપન કદાચ યુઝ કરીએ તો એ પણ વિશ્વાસપાત્ર આવતું નથી. તો એના માટે આપણે શું કરશું કે એલ ને એના માપન, જો એક વખત આપણને જી સ્ટાર કોષ અચળાંક મળી જાય, માની લો કે આપણે આ કોષનો ઉપયોગ કર્યો વાહકતા માપવા માટે, તો આ કોષનો જો આપણે એક વખત કોષ અચળાંક શોધી લઈએ કે હવે આ કોષ માટે તમારો જી સ્ટાર બરાબર આટલો છે. ઓકે, જી સ્ટાર બરાબર એક્સ છે, એલ બાય એ છે એટલે એક્સ મીટર ઇન્વર્સ છે એવો આવશે તમારો. તો એનો અર્થ એવો કે આ તમે જ્યારે કોષ વાપરશો એટલે તમારી જી સ્ટારની વેલ્યુ ત્યાં ફિક્સ થઈ ગઈ. ઓકે, જી સ્ટારની વેલ્યુ ત્યાં ફિક્સ થઈ ગઈ. ઓકે, તો હવે આના અંદર તમે જી સ્ટારની વેલ્યુ મૂકો તો શું થાય કે આના અંદર તમે જી સ્ટારની વેલ્યુ મૂકો તો આર બરાબર જી સ્ટાર ભાગ્યા કે. તો માટે શું થાય કે કાપા બરાબર આર ઇન્ટુ જી સ્ટાર બરાબર શું થાય આર ઇન્ટુ કાપા. તો એનો અર્થ એવો કે આપણે શું કરીએ કે કોઈ પણ એવું દ્રાવણ લઈએ જેમ કે KCl. તો KCl ની ઘણા બધા જે આપણે તમારા ચોપડીમાં પણ એક પુસ્તક આપેલું છે, તો એના અંદર શું થાય કે ઘણા બધા જે દ્રાવણ જે સાંદ્રતા છે KCl ની, એના માટે ઓલરેડી આપણને વાહકતા ખબર છે. ઓકે, તો કાપા છે એ KCl ની ઘણી બધી સાંદ્રતા માટે આપણે ખબર છે. તો એવી ધારે કે ચોપડીના અંદર લગભગ 0.01 આપેલું છે, 0.01 મોલ પ્રતિ મીટર ક્યુબ લગભગ આપેલું છે કે હા મોલ પ્રતિ મીટર ક્યુબ છે, અને 10.0 મોલ પ્રતિ મીટર ક્યુબ છે. હવે એના માટે વાહકતા આપણને આપેલી છે કે 0.00141. આ આપણને નોંધ છે કે જે આપણને ખબર છે. તો આપણે શું કરશું, આ કોર્સના અંદર 10 મોલ પર મીટર ક્યુબ એનું કન્વર્ટ કરવા જઈએ તો 0.01 મોલ પ્રતિ લીટર થાય. ઓકે, તો આ દ્રાવણ બનાવીએ KCl અને આને આ કોષના અંદર ભરી દઈએ. આ કોષના અંદર ભરી અને આને વિસ્ટર્ન બ્રિજ ઉપર લગાવી દઈએ તો આપણને આર મળી જાય, એ તો આપણને ખબર જ છે. તો આનો જેનો ગુણાકાર કરીએ તો આપણને જી સ્ટાર એટલે કે કોષનો અચળાંક મળી જાય. તો આપણને એક વખતનો કોષ અચળાંક મળી જાય એના પછી તો આપણે ગમે તે અંદર દ્રાવણ ભરીશું તો એ વખતે આપણને શું મળી જાય, આર તો મળશે જ, જી સ્ટાર ખબર છે. તો શું થાય આર, તો કાપા બરાબર શું થાય એ વખતે, કાપા બરાબર જી સ્ટાર ભાગ્યા આર. તો આ કરશું તો આપણને વાહકતા મળી જશે. તો ચલો આને આપણે લખી દઈએ એક વખત કે તો અહીંયાથી ચાલુ કરશું આપણે, સગવડ ભરેલું નથી. તો કોષ અચળાંકને કોઈ જાણીતા કોઈ વિદ્યુત વિભાજનીય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કે જેની સાંદ્રતા આપણને ખબર હોય, સાંદ્રતા છે જેની વાહકતા આપણને ખબર હોય તેવા દ્રાવણનો ઉપયોગ કરી શોધી શકાય છે. ઓકે, તો કોષ અચળાંકને આપણે કોઈ પણ એવા દ્રાવણનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. તો કોઈ ખબર હોય તેવા દ્રાવણનું લખી દઈએ ને, અવરોધ માપી શોધી શકાય છે. હવે આપણે લખી દઈએ કે અહીંયા શોધું કે જી સ્ટાર બરાબર
આર ઇન્ટુ કે લાયા હતા આપણે, ઓકે, એ લખી દઈએ. જો આના લખવું હોય તો આના સૂત્ર પ્રમાણે જ આવી જઈએ કે આર બરાબર શું હતું, એલ ભાગ્યા કે ઇન્ટુ એ. અહીં એલ બાય એ બરાબર શું હોય, જી સ્ટાર છે, તો જી સ્ટાર મૂકી દઈએ તો આર બરાબર જી સ્ટાર ભાગ્યા કે, માટે જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કાપા. ઓકે, તો અહીંયા જે આપણને ખબર છે લખી દઈએ કે અહીં કાપાની કિંમત, કાપા એટલે વાહકતા, વાહકતાની કિંમત જાણીતા સોલ્યુશન માટે, જાણીતા વિદ્યુત વિભાજ્ય માટે જાણીતી છે. આર ની કિંમત વ્હિસ્ટન બ્રિજ ની મદદથી મળશે. તેથી જી સ્ટારની કિંમત શું થાય, મળી જાય. જી સ્ટારની કિંમત આપણને મળી જાય. ઓકે, તો આટલું છે. આપણે આ રીતે શોધશું કોઈ પણ જી સ્ટારની કિંમત. હવે જી સ્ટારની કિંમત એક વખત મળી જશે, એના પછી આપણને જુદા જુદા સોલ્યુશન, એક વખત મને આ કોર્સની વેલ્યુ મળી ગઈ એટલે પછી રોજ નવા નવા અંદર સોલ્યુશન નાખીને રોજ નવી નવી વાર્તા આપણે શોધવાની. ઓકે, તો બીજું કોઈ કામ કોણ કરશે, વાર્તા જ શોધવાની, આપણે બીજું નહીં કરવાનું. ઓકે, તો આપણે એક વખતનું કોર્સ મળી ગયો જી સ્ટાર, તો આપણે કોઈ પણ વાર્તા મળી જશે. ઓકે, હવે ચલો આ તો કરી લીધું. હવે વ્હિસ્ટન બ્રિજના અંદર સેટઅપ કઈ રીતના થાય, તો વ્હિસ્ટન બ્રિજનું સેટઅપ આપણે જોવું પડશે કે આપણે કોર્સ જે છે કોર્સ બનાવી દીધો, એના અંદર દ્રાવણ પણ ભરી દીધું, પણ એને શું કરવાનું, તો વ્હિસ્ટન બ્રિજ એટલે તમારે આ રીતનું કંઈક છે, એના અંદર તમારે શું કરવાનું કે અહીંયા વાહકતા કોષ મૂકી દેવાનું. એના સિવાય અહીંયા એક અવરોધ આવી જશે, બરાબર. અહીંયા પણ એક અવરોધ આવી જશે અને અહીંયા પણ વચ્ચે અવરોધ આવી જશે. હવે અહીંયા વચ્ચે પી એટલે કે તમારું જે ડિટેક્ટર છે એ મૂકવામાં આવે અને અહીંયા એસી પ્રવાહ ઓ આપવો પડે. અહીંયા ધારો કે આને હું ચોપડી પ્રમાણે નામ આપવાનું છે, તો R1 R2 R3 અને R4 આપી દો. આ શું છે, ચલિત અવરોધ છે. ઓકે, ચલિત અવરોધ માટે આપણે આમ લખી દઈશું ચોપડીના અંદર છે એ નામ R1 R2 R3 R4 આ રીતે આપેલું છે. અહીંયા R3 આટલે આપેલું છે, R4 અહીંયા આપેલું છે. આપણે એક્ઝેક્ટ એ પ્રમાણે નામ રાખીશું, જેથી કરીને શું થાય કે ચોપડીનું આપણું સૂત્ર અલગ ના આવે. જો કે આ સૂત્ર કદી તમારો ઉપયોગ નહીં કરવાનો આવે. તો અહીંયા શું થાય કે આ જો ચલિત અવરોધ છે ને, આ અવરોધ બી ફિક્સ છે તમારો, આ અવરોધ પણ જે હશે એ અજ્ઞાત ફિક્સ છે. આવી નોંધ, આ ચલિત અવરોધની મદદથી અને આપણે ખસેડી અને આપણે એવો વોલ્ટેજ સેટ કરશું જેથી અહીંયા જ્યારે બેલેન્સ થશે ને એટલે તમારું શું થાય, આ સામે સામેનો ગુણાકાર એટલે R2 ઇન્ટુ R3 બરાબર R1 ઇન્ટુ R4 થવું જોઈએ. અને જો આ થશે એટલે અહીંયા વચ્ચે પ્રવાહ રહેશે નહીં, એટલે અહીંયા એક સંતુલન આવી જશે બંને બાજુ, બંને છેડા પર. અને એ વખતે આપણને ડિટેક્ટર ઉપરથી ખબર પડી જાય. ઓકે, જ્યારે સંતુલન આવશે એનો અર્થ એવો કે R3 અને R4 નો ગુણાકાર, અરે R1 R4 નો ગુણાકાર બરાબર R3 અને R2 નો ગુણાકાર. તો એ વખતે આપણે R2 શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ, R1 ઇન્ટુ R4 ભાગ્યા R. તો આ સૂત્ર ઉપરથી આપણને અજ્ઞાત અવરોધ પણ મળી જાય. અહીંયા જો લખવાનું આપણે ચાલુ કરીએ, અહીં કેટલા અચલ અવરોધ એક જ છે, તો R3 અને R4 અવરોધ તથા ચલ અવરોધ
ચલ અવરોધ અથવા ચલિત અવરોધ R1 તેમજ વાહકતા કોષ R2 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી સ્ત્રોત લખી દઈએ ચોપડી પ્રમાણે ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી સ્ત્રોત ઓ સાથે જોડવામાં આવે છે. ઓકે, અને તેના વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી ડિટેક્ટર એટલે કદાચ સંસૂચક શબ્દ છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી સંસૂચક યોગ્ય પી સંસૂચક એટલે ડિટેક્ટર જોડવામાં આવે છે. ઓકે, પી સંસૂચક ડિટેક્ટર એટલે કે ડિટેક્ટર જોડવામાં આવે છે. ઓકે, તો જ્યારે આ અવરોધો સમતોલન માં હશે ત્યારે સંસૂચક માંથી પ્રવાહ વહેતો નથી. તો માટે R2 × R3 બરાબર R1 × R4 થશે. તો R2 બરાબર R1 R4 ભાગ્યા R3. તો આ પ્રમાણે વાહકતા કોષનું અવરોધ મળી જાય છે. ઓકે, અને એક વખત કોષ અચળાંક એટલે અવરોધ મળશે તો કોષ અચળાંક નક્કી થશે, અને એક વખત કોષ અચળાંક નક્કી થાય તો એકવાર કોષ અચળાંક એટલે કે G સ્ટાર નક્કી થાય પછી અવરોધના માપન દ્વારા આપણને વાહકતા મળે છે. એટલે તમારું જે સૂત્ર હતું કયું કે G સ્ટાર બરાબર R × K હતું. ઓકે, તો આપણું G વાહકતા કાપવા બરાબર શું થાય કે ચલો R થી ચાલે R બરાબર 1/ρ L/A. ઓકે, R બરાબર ρ L/A એટલે L પછી કાપા અને અહીંયા A. L/A બરાબર આપણે શું લખી શકીએ વાહકતા L/A બરાબર G સ્ટાર. તો માટે કાપા બરાબર G સ્ટાર ભાગ્યા એટલે તો એનો અર્થ એવો કે કોષ અચળાંક ભાગ્યા વાહકતા. તો આપણે આ પ્રમાણે ગણી શકીએ. ઓકે, તો નેક્સ્ટ જે વિડીયો છે એના અંદર આપણે મોલર વાહકતા અને એના વિશે આપણે ચર્ચા કરીશું.